છોટાઉદેપુરથી માત્ર 1 કિલોમીટરના અંતરે ઓરસંગ બ્રિજ આવેલ છે। આ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। ઓરસંગ બ્રિજ રજવાડાના સમયે બનાવવામાં આવ્યો હતો। હાલ તો ઓરસંગ બ્રિજને સમય મર્યાદા પણ પતી ગઈ છે। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે 56નો આ માર્ગ છે। આ માર્ગ છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જતા વાહનો માટે મુખ્ય માર્ગ કહેવાય છે। જ્યારે ઓરસંગ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી જવાને લઈને વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ બ્રિજ ઉપર રોજના 1000થી વધુ વાહનો પ્રસાર થાય છે। આ બ્રિજની સમય મર્યાદા પતી જવાની લઈને બ્રિજ ખખડચ હાલતમાં બન્યો છે અને બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। વર્ષો જૂનો આ બ્રિજ જાણે કે ખાડામય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને વરસાદ પડવાને લઈને આ બ્રિજના ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે અને પાણી ભરાવાને લઈને ક્યાં ખાડો પડ્યો છે તેની પણ જાણ વાહન ચાલકો અને લોકોને થતી નથી, જેને લઈને વારંવાર આ બ્રિજ ઉપર અકસ્માત બનવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। આ બ્રિજ ઉપર 108 એમ્બ્યુલન્સ, સરકારી એસટી બસ સહિતના વાહનો પસાર થાય છે અને 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાથે સાથે મહત્વની વાત એ છે કે આ બ્રિજ રજવાડાના સમયે બનાવેલ હતો અને તે સમયે આ બ્રિજને સાંકડો બનાવવામાં આવ્યો હતો। બ્રિજ સાંકડો હોવાને લઈને બે મોટા વાહનો પણ પસાર થઈ શકતા નથી। જો મોટી ગાડી સામેથી આવતી હોય તો એક ગાડીને એક સાઈડ ઊભા રહેવું પડે છે અને ટ્રાફિક જામ પણ થાય છે। ઓરસંગ બ્રિજથી નજીક ડોન બોસ્કો શાળા પણ આવેલી છે। આ શાળામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરતા હોય છે અને આ બ્રિજ ઉપરથી બાળકો પસાર થાય છે અને બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખુદ બાળકો માંગ કરી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી કરવામાં આવે તેવી પણ બાળકો માંગ કરી રહ્યા છે। સાથોસાથ વાહન ચાલકો અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓ આ બ્રિજની કામગીરી કરાવે અને બ્રિજને પહોળો બનાવવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। ત્યારે હવે તંત્રના અધિકારીઓ ઊંઘમાંથી ઉઠી આ બ્રિજની કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે। મારું નામ રાઠવા સુખરામભાઈ ભીખાભાઈ છે। હું દિલ્હી જામલા ગામથી અપડાઉન કરવા માટે ડોન બોસ્કો ઇંગ્લિશ મીડિયમમાં મારું છોકરું ભણવા જાય છે। એના માટે હું દિલ્હી 8 વાગે મૂકવા આવું છું અને 11:30 વાગે લેવા આવું છું, પણ આટલું બધી અહીંયા ખાડા પડી ગયા છે કે એ છોકરું એકલું બાળક એકલું આવી શકે નહીં, કારણ કે એકલું આવે તો આને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે। અહીંયા ખાડા એટલા બધા છે કે છોકરું એકલું જાય તો એને યુનિફોર્મ બગડી જાય છે, એકલું આવી નહીં શકે। કદાચ ખાડામાં પગ લપસ્યો ત્યારે અકસ્માત થવાનો બી સંભાવના થઈ શકે, કારણ કે આટલી બધા વાહન સરકતા હોવાથી ખાડા એટલા બધા મોટા પડ્યા છે કે આમાં કોઈ બેદરગી છે અને વહેલી તકે જ્યાં સુધી તંત્ર એ લે ત્યાં સુધી પબ્લિકનો આ જ માંગ છે અને હરેક પબ્લિકનો આ માંગ છે, કારણ કે આમાં તમે જોઈ શકો છો અને વાહન ચાલે છે અને આટલા બધા ખાડા છે કે સાહેબ અહીંયા બાઇક તો ઠીક છે પણ ચાલતું બાઇક અને ફોર વ્હીલર બધા માટે જોખમ છે અને આ કઈ નાનો રસ્તો નહીં, અલીરાજપુર જવા માટેનો રસ્તો જોડીતો છે સાહેબ। તો આ રસ્તાને બહુ ધ્યાનપૂર્વક લેવા જોઈએ, કારણ કે અહીંયા બીજા સ્ટેટથી એમપી સુધી જવાનો રસ્તો છે, આ રસ્તાનું કોઈ ઠેકાણા નથી, તો પછી શું કહેવાનું છે। અને છોટાઉદેપુર જિલ્લો છે, કઈ તાલુકો થોડો છે કે સાહેબ આવું ચાલે। હવે બ્રિજ એક તો બ્રિજ છે અને ઉપરથી ખાડા એટલા બધા છે અડધી ફૂટના, તો વાહનો બે સાઈડ થી આવતા હોય તો ટળીને જાય પણ ક્યાં, અને જો ભારણ વધી જાય તો આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડી જાય એવી અવસ્થામાં છે। એટલે જાનમાલને તો ભારે નુકસાન છે। જેથી કરીને અમારી નમ્ર અપીલ છે કે આ બ્રિજનું બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી સત્વરે આનું રિપેરિંગ કામ થાય, જેથી કરીને કેટલાય લોકોના જાનહાનિ બચી જાય। રાઠવા રમણભાઈ। અત્યારે જ અમે લોકો આવ્યા તો બહુ જ મોટા મોટા ખાડા છે અને એમપી ને જોડતો માર્ગ છે, મેઇન રસ્તો કહેવાયા। બહુ જ મોટા મોટા ખાડા છે, અહીંયાથી રેગ્યુલર ટ્રકો બધી મોટા મોટા વાહનો બધા જતા હોય છે। ખરેખર બહુ જ ઊંડા ખાડા થઈ ગયા છે, બહુ મોટી ખરાબ પરિસ્થિતિ કહેવાય, કારણ કે આ મેઇન એક જ માર્ગ છે આ એમપી ને જોડતો। હા, જો એવી પરિસ્થિતિ થાય તો આપણે સિહોર ચોકડીમાં જે ડાયવર્ઝન આપ્યું હતું નદીમાંથી, કદાચ એવી પરિસ્થિતિ આપણે ના ઊભી થાય। તો મારી તો માંગ એ જ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા જો રિપેરિંગનું કામ થાય એવી મારી માંગ છે। હું રાઠવા જોશના ધોરણ 8માં ભણું છું, ડોન બોસ્કો સ્કૂલમાંથી।
અમે અત્યારે ખોખો રમવા માટે ગયા હતા, ત્યાંથી આવ્યા છે. તો અહીંયા આ પુલ સાંકડો છે, તેથી અહીંયા જવા આવવા માટે ખૂબ તકલીફ પડે છે. આ પુલમાંથી હજારો વાહનો પસાર થાય છે. આ પુલ મોટો બનાવે એવી અમારી માંગ છે. અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ છે. અહીંયા હજારો બાળકો આવે છે, જાય છે, એમને ખૂબ તકલીફ પડે છે આવવા જવા માટે. અને અહીંયા ખાડા પણ ખૂબ છે, તેથી આ જનાને હજારો વાહનો પણ જાય છે. આ મોટો રોડ છે, તેથી મોટો બ્રિજ બનાવવો જોઈએ.